નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો હાલ ધન્યાવી રોડ પર આવેલા ચિકોદરા ગામની પાસે જે પેટ્રોલ પંપ છે એની પાછળ ઘણા બધા સ્ક્રેપના ગોડાઉનો છે। સ્ક્રેપના એક ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી છે, જેનો નજારો દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જે રીતના આ સ્ક્રેપનું ગોડાઉન છે અને ખૂબ મોટે પાયે ગોડાઉન છે અને ખૂબ મોટી આગ લાગી છે। જે આગના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે આની અંદર વાયરો ને એવું બધું થેલીઓ ને એ બધું સ્ક્રેપનો આખો ગોડાઉન હતો, જેમાં ભીષણ આગ લાગી છે અને અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા એ આગ ઓલવવાનો પ્રયાસ ચાલુ છે। અને હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ખૂબ મહેનત કરીને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આગ લાગવાનું શું કારણ છે જે આપણે જાણવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આગ કયા કારણસર લાગી છે, શું લાગી છે એ હજી જાણવાનું અંક બંધ છે, પરંતુ ફાયર બ્રિગેડ ખૂબ મહેનત કરી રહ્યું છે આગ ઓલવવા માટે। તમે જોઈ શકશો કે આખું ગોડાઉન સળગીને રાખ થઈ ગયું છે। જે રીતના ગોડાઉન હતું સ્ક્રેપનું, એની અંદર મોસ્ટલી વેસ્ટેજ જે હોય છે, લાકડા છે, પાઇપો છે, વાયરો છે, ડ્રમ છે, જે કે મોસ્ટલી પ્લાસ્ટિકની વસ્તુઓ હોવાને કારણે આગ વધુ વિશાળ બની છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે। આગ લાગવાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ આગ ખૂબ મોટી છે ને આજુબાજુનો વિસ્તારની અંદર એક પ્રકારનો ભયનો માહોલ થઈ ગયો છે। આજુબાજુના જેટલા પણ સ્ક્રેપના ગોડાઉનો છે એ લોકો પણ અહીંયા આવી ગયા છે। જેનું ગોડાઉન છે એની સાથે ચર્ચા કરવાનો પણ પ્રયાસ કરીશું। તમે જોઈ શકશો કે ફાયર બ્રિગેડ દ્વારા જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પાણીનું પ્રેશર મારીને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્ક્રેપનું ગોડાઉન છે, અહીંયા આગ લાગી છે, પણ આ જે સ્ક્રેપનું ગોડાઉન છે એમાં વાયરો છે ને આજુબાજુના સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રમાણે આ લોકો પણ સળગાવી રહ્યા છે, કારણ કે અહીંયા જેટલા પણ ગોડાઉન છે એમની પાસે જીપીસીબીનું લાયસન્સ છે કે નથી એ પણ જાણવાનો પ્રયાસ કરીશું। गोडाउन किसका है? बुला ना उसको, जिसका उसको बुला, तो कहाँ है वो? अंदर ये रबड़ वाला किसका है गोडाउन? आपका? आपका गोडाउन? गोडाउन किसका है? भाई उठाओ, बाइक उठाओ, बुला ना उसको, चल। જે પ્રકારનું સ્ક્રેપનું ગોડાઉન હતું, મોટા પાયે નુકસાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે। હાલ સ્ક્રેપનો ગોડાઉનના માલિક જે પણ છે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। કોનું ગોડાઉન છે, કેટલા સમયથી છે, શેનું ગોડાઉન હતું। સ્ક્રેપમાં ઘણા બધા ગોડાઉનો પ્રકાર આવે। તમે જોઈ શકશો કે ધુમાડાની અંદર અમારાથી બી ઊભું નથી રહી શકાતું। तो सही ला मेरा भाव दिखाओ, घूम तो गिरा उसको।
क्या नाम है? 3-4 माणस आहे असं बोलतो કોનો છે કુડો? તમે છો એમાં? તો પછી કહો. ભાઈબંધ છે ને પીડી બંડીવાળા મારો ભાઈબંધ છે એમનો શું ઘટના બની હતી ને કેવી રીતના આગ લાગી હતી? ખબર નહીં સાહેબ, આ લોકો જમવા ભણવા ગયા ને ત્યારે આ બધું આગ લાગી લગભગ. કેટલા વાગ્યાનો સમય આગ લાગી હતી? એ ખબર નહીં, આપણે અડધા ઘંટામાં થયો. આ શેનું ગોડાઉન છે? સ્ક્રેપનો. સ્ક્રેપનું એટલે પણ સ્ક્રેપમાં ઘણા પ્રકાર આવે છે. આમાં ટોટલી આવી ગયું છે. ટોટલી આવી ગયું આમાં જે અહીંયા સ્ક્રેપના જેટલા પણ ગોડાઉન છે એ બધા પાસે જીપીસીબી નું લાયસન્સ છે લગભગ હશે, લગભગ સમથિંગ. લગભગ. એટલે કારણ કે એના સ્થાનિકો એવું દ્વારા નહીં પણ એવું ખબર કહેવામાં આવ્યું છે કે અહીંયા વારે ઘડે આ લોકો વાયર ને બધું બારતા હોય એવું છે. ખબર નહીં સર, કારણ કે વાયર બારવા માટે જીપીસીબી નું લાયસન્સ હોવું એવું જરૂરી છે. ખબર નહીં સર. ખબર નથી. આપનું નામ? હિતેશ દરબાર. દર્શક મિત્રો, આ હિતેશભાઈ કરીને હતા જેમને પાસે આપણે પૂછવામાં આવ્યું છે. કારણ કે વારે ઘડે વાયર પણ બારવામાં આવે છે, જે પણ ઘણા બધા વાયર ને બધું વેસ્ટેજ બારવામાં આવે છે, જેને બારવા માટે જીપીસીપી નું લાયસન્સ હોવું જરૂરી છે. પરંતુ હાલ અહીંયા જીપીસીપી નું લાયસન્સ છે કે નથી તે પણ એક ચોક્કસપણે તપાસનો વિષય છે. જે પ્રકારે તમે જોઈ શકશો દર્શક મિત્રો કે જે હાલ જેટલો પણ વિસ્તાર છે હાલ આગના સમેટામાં આવી ગયો છે. ફાયર બ્રિગેડ દ્વારા ખૂબ જહેદ મહેનત પછી આગ ઓલવવાનો પ્રયાસ કરે છે. આજુબાજુમાં જે પણ ધીરે ધીરે આગ બધે ફેલાઈ રહી છે. તમે જોઈ શકશો કે ગોડાઉનથી દૂર જે રસ્તા ઉપર છે ત્યાં પણ આગ લાગી છે. આખો વિસ્તાર જાણે ધુમાડાથી ઢંકાઈ ગયો હોય તે પ્રકારનો થઈ ગયો છે. તમે જોઈ શકશો. દર્શક મિત્રો, હવે જોવાનું રહ્યું છે કે આ ગોડાઉન કોનું હતું, શું એની પાસે જીપીસીપી નું લાયસન્સ હતું કે નહોતું. હવે જોવાનું રહ્યું કે આની પર શું કાર્યવાહી થશે. કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે.